હેલો, જય શ્રી કૃષ્ણ, મહાદેવર, જય માતાજી। આજે આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ મંદિરે। બધા હમણાં આવશે, માસી ને બા ને બધા પૂજવા આવશે। અને મેં નક્કી કર્યું હતું કે રોજ બ્લોગ ઉતારો પણ નથી ટાઈમ રહેતો, એટલા માટે રોજ બ્લોગ નથી બનાવ્યો। ટાઈમ રહે એ પ્રમાણે મેં તો બનાવી છે। એટલે જો હું જાઉં છું મંદિરે, હમણાં બધા આવે એટલે તમને બધાને પાછા મળાવું અને માતાજીના દર્શન પણ કરાવું। આજ પણ તમને આરતી પછી જે ઘમર વલોણું ગાઈએ છીએ અમે બધા, એ બધું તમને હું આમાં વિડીયોમાં બતાવીશ। વિડીયોમાં બના રહેજો અને અમને સપોર્ટ કરજો। અમારા બા ને બધા જોઈ જોઈને બહુ રાજી થાય કે હેમાબેન તમે ઉતારો છો ને બહુ મજા આવે છે। એટલે બધા આવી રીતના આનંદ કરીએ છીએ। પરસોત્તમ મહિનાના વાર્તા ને કથા ને બધું કરીએ છીએ ને બધી જે વિધિ થતી હોય વિધિ કરીને પૂજાપાઠ કરીએ છીએ, માતાજીને રીઝવીએ છીએ રોજ। એટલે તમે પણ અમને જોજો અને સપોર્ટ કરજો અને અમારા બ્લોગમાં બન્યા રહેજો। જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, ફરી મળ્યા તે।
સુખ નાય ધોઈને પૂજ્યા ઉમર નાય ધોઈને કૃષ્ણ ઊંચો પીપળો પાછો દેવ કણો કૈલાસ ભાઈ બેનની ગોધડી થઈ છે લીલાલે કાકો કાપે શ્રી મામો માને શ્રી વીર વેદાય ગાય છું મારી માં નીકળે ડુંગર ચડવા ગોપીઓને આસર માળવા છબીલા આવ્યા છે ગોકુળ તારવા ગોપીઓ સ્વામી પ્રભુ રસિક શિરોમણી ભૂમિનું પારયું તારવા છબીલા આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા છબીલા આવ્યા છે ગોકુળ તારવા બોલો ગોવર્ધન નાથની જય પ્રસાદ જો વેલા વેલા આવો મારા વાલમાં ગામને પછવાડે મારી ઝૂંપડી ગામને પછવાડે મારી ઝૂંપડી
ભગવાન